SYBC સેમ 3ની અંદર આપણે જે અગાઉ કંડક્ટોમેટ્રી એટલે કે ફિઝિકલના અમુક પ્રેક્ટિકલ આપણે જોયેલા છે એ રીતે અહીંયા એક રિફ્રેક્ટોમીટરનો આપણે યુઝ કરવાનો છે અને રિફ્રેક્ટોમીટરની મદદથી અહીંયા આપણે રીડિંગ લેવાના છે. તો રિફ્રેક્ટોમેટ્રીની અંદર એક્ઝેક્ટલી કોન્સેપ્ટ કેવો છે, રિફ્લેક્ટોમીટર કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે થોડો બેઝ લઈએ. તો શું કહે છે કે ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ અ મીડિયમ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન અ વેક્યુમ ટુ ધ વેલોસિટી ઓફ ધ રેડિયેશન ઇન ધ મીડિયમ. એક્ઝેક્ટલી રિફ્લેક્ટોમીટર જે છે એ સ્નેલ લો ઉપર કાર્ય કરે છે અને જે સ્નેલ લો છે તમે 11th-12thમાં પણ શીખી ગયા છો. એ સિવાય એક્ઝેક્ટલી અહીંયા રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ એટલે શું? રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ જે છે એને વેલ્યુ ઓફ કેલ્ક્યુલેટ અથવા તો સ્પીડ ઓફ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્પીડ ઓફ લાઇટનું જે આપણે નોંધ કરીએ છીએ એને રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય વી અને સી જે છે એને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વેક્યુમ ડિવાઇડેડ બાય મીડિયમ એટલે કે રેડિયેશન ઓફ મીડિયમ જે છે એને આપણે વી તરીકે ઓળખીએ છીએ. ધ મેઝરમેન્ટ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇઝ બેઝડ ઓન સ્નેલ લો. તો સ્નેલ લો ઉપર કાર્ય કરે છે. તો એન ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ ડિવાઇડેડ બાય સાઇન આર. તો સ્નેલ લો ઉપર આપણું રિફ્રેક્ટોમીટર કાર્ય કરે છે. હવે એક્ઝેક્ટલી એમાં કેવા પ્રકારના લિક્વિડ અને કેવા પ્રકારના સોલ્યુશનનો આપણે યુઝ કરીએ છીએ, કેવી રીતે મેઝર કરે છે. ધ મેઝરમેન્ટ ઓફ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓર્ગેનિક લિક્વિડ એન્ડ સોલ્યુશન ઇઝ ધ ગ્રેટ ઇમ્પોર્ટન્સ બિકોઝ ઇઝ furnishes information about the molecular structure, purity of organic compounds and of the composition of binary mixture. તો અહીંયા આપણે ઓર્ગેનિક મિક્સર, મોલેક્યુલર કમ્પાઉન્ડ જે છે, રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ જે છે અહીંયા આપણે ઓર્ગેનિક લિક્વિડ્સની અને સોલ્યુશનની મેઝર કરીએ છીએ. એ જ રીતે ઇટ કેન બી યુઝડ ટુ ટૂલ ફોર ધ ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ઓફ ધ સબસ્ટન્સ. ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ પ્રોપર્ટી ઓફ ધ સબસ્ટન્સ એન્ડ ડિપેન્ડ્સ અપોન વેવલેન્થ, ટેમ્પરેચર એન્ડ કોન્સન્ટ્રેશન એન્ડ પ્રેશર. તો અહીંયા એની લંબાઈ ઉપર, તાપમાન ઉપર, સાંદ્રતા ઉપર અને દબાણ પર આધાર રાખે છે. ફોર મોસ્ટ ઓર્ગેનિક લિક્વિડ્સ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ આર બિટવીન 1.25 to 1.80. ધેરફોર એક્યુરેટ મેઝરમેન્ટ્સ આર રિક્વાયર્ડ ફોર એનાલિસિસ. એટલે એક્યુરેટ મેજર કરવા માટે અલગ સોલ્યુશનની રિક્વાયર્ડ છે. જનરલી ધ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ પર્ટિક્યુલર medium increase with decreasing wavelength through the near IR visible and UV. IR અને UV જે છે મેઝર કરે છે એટલે કે એ રીઝન છે મેઝર કરવા માટે. ઇટ ઓલ્સો ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિસ ટેમ્પરેચર એટલે એની અંદર ટેમ્પરેચર જે છે વધઘટ થવાની શક્યતા રહે છે. ઇન રૂટીન પ્રેક્ટિસ ધ રેડિયેશન વિથ વેવલેન્થ 5893 સોડિયમ ડી-લાઇન ઇઝ યુઝડ. એની અંદર વેવલેન્થ માટે સોડિયમ ડી-લાઇનનો યુઝ કરવામાં આવે છે. ડિફરન્ટ ટાઈપ ઓફ રિફ્લેક્ટોમીટર સચ એઝ એબલ પ્રિસિશન્સ, એબલ ઇમિટેશન્સ, પ્યોરિફાઈ એન્ડ ડિફરન્શિયલ રિફ્લેક્ટોમીટર આર યુઝડ ફોર એનાલિસિસ બટ ધ more common reflectometer used in practice is Abbe reflectometer. Handheld reflectometer have had found widespread and specialized uses. In such a reflectometer, the scale is calibrated, the concentration units analyzed. They are used to determine percentage of sucrose in aqueous solution. The specific gravity. અહીંયા આપણે સ્પેસિફિક ગ્રેવિટી મેઝર કરીએ છીએ એટલે આપણે એના માટે સ્પેસિફિક ગ્રેવિટી બોટલની જરૂર છે. તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન, કોન્સ્ટિટ્યુશન્સ ઓફ પ્રોટીન એ મેઝર કરે છે. એબે એન્ડ પર્ચિસ રિફ્લેક્ટોમીટર આર યુઝફુલ ફોર ધ NaCl, KCl is aqueous solution. Reflective index measurements is used in monitoring the degree of specializations that takes place during distillation or during separation by continuous or batch extraction. In industry, it is used and as a method. ઇન્ડસ્ટ્રી લેવલે પણ એનો યુઝ કરીએ છીએ કન્સ્ટિટ્યુશનલી મોનિટરિંગ ફ્લોઈંગ સ્ટ્રીમ્સ માટે. ફ્લોઈંગ સ્ટ્રીમની અંદર ઇન્ડસ્ટ્રી રીતે પણ એનો યુઝ થાય છે. સ્પેસિફિક અને મોરાલ રિફ્લેક્શન અહીંયા આપણે કેવી રીતે નોટ કરીએ છીએ. તો સ્પેસિફિક રિફ્લેક્શનને અહીંયા આર તરીકે લેવામાં આવે છે અને એને આપણે ડિફાઇન કરવા માટે એક્સપ્રેશન્સ એન્ડ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર. તો અહીંયા આપણે આર ઇઝ ઇક્વલ ટુ n² - 1 ડિવાઇડેડ બાય n² + 2 1/d. તો અહીંયા ડી જે છે એ ડેન્સિટી મેઝર કરે છે. મોલાર રિફ્લેક્શન જે છે પ્રોડક્ટ્સ ઓફ સ્પેસિફિક રિફ્લેક્શન અને મોલેક્યુલર વેઇટ મેઝર કરે છે. તો તેના ઉપરથી અહીંયા મોલાર રિફ્લેક્શન નોંધવા માટે આર ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ઓફ આર ઇઝ ઇક્વલ ટુ n² - 1 ડિવાઇડેડ બાય n2 + 2 m ડિવાઇડેડ બાય ડી. તો અહીંયા આ પ્રમાણે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે ડેન્સિટીનો યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા શું કહે છે કે મોરાલ રિફ્રેક્શન ઓફ અ સબસ્ટન્સ ઇન એડેક્ટિવ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ પ્રોપર્ટી. ઇટ ડિપેન્ડ્સ ઓન વેવલેન્થ એન્ડ રેડિયેશન. ઇટ ઇઝ પોસિબલ ટુ ડિટરમાઇન રિફ્લેક્શન ઇક્વિવેલન્ટ ઓફ એટમ્સ, ગ્રુપ્સ ઓફ એટમ્સ, રેડિકલ્સ એન્ડ બોન્ડ્સ ઓફ બાય ડિટરમાઇન ધ મોલાર રિફ્લેક્શન્સ ઓફ અ લાર્જ નંબર ઓફ કમ્પાઉન્ડ્સ એન્ડ ઓલરેડી અવેલેબલ ઇન અ લિટરેચર. અહીંયા મોલાર રિફ્લેક્શન જે છે એ મિક્સરનો આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ. હોમોજીનિયસ મિક્સર આપણે લઈએ છીએ કમ્પોનન્ટ 1, 2 એ પ્રમાણે અહીંયા બંનેનું સાથે આવી રીતે રિફ્લેક્શન લઈને આ પ્રકારના ઇક્વેશનથી તમે આપણે એને ડિફાઇન કરી શકીએ છીએ.
તો એ રીતે આપણે અહીંયા R12 અને બધાની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. જનરલ ઓપરેશન પ્રોસિજર એટલે કે આપણે રિફ્લેક્ટોમીટરનો યુઝ કેવી રીતે કરવાના છીએ, એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ અહીંયા અવેલેબલ છે. તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટને પહેલાં જોઈશું અને એ પ્રમાણે કેવી રીતે કાર્ય કરે છે. તો પહેલાં એની મેથડ સમજી લઈએ, ત્યારબાદ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ અને પછી એની મેથડ જોઈશું. પ્લેસ રિફ્લેક્ટોમીટર ઓન અ ટેબલ નિયર અ વિન્ડો ઓફ ધ ફોર્સ્ડ ઇલેક્ટ્રિક લેમ્પ. તો આપણે સૌથી પહેલાં શું કામ કરવાનું છે કે રિફ્લેક્ટોમીટરનો યુઝ હંમેશા પ્રકાશની હાજરીમાં કરવામાં આવે છે. એટલે કે આપણે સૂર્યપ્રકાશની જરૂર પડે કાં તો લેમ્પની જરૂર પડે. ઓપન ધ પ્રિઝમ બોક્સ. પછી આપણે એમાં રહેલું પ્રિઝમ બોક્સને ઓપન કરીશું. ક્લીન ધ પ્રિઝમ વિથ આલ્કોહોલ ઓર એસિટોન બાય યુઝિંગ કોટન. આપણે કોટનની મદદથી એસિટોન અથવા આલ્કોહોલનો યુઝ કરી અને પ્રિઝમને નીટ એન્ડ ક્લીન કરીશું. એડજસ્ટ ધ મિરર ટુ રિફ્લેક્ટ મેક્સિમમ લાઇટ ઇન ટુ ધ પ્રિઝમ. આપણે મેક્સિમમ લાઇટનો જરૂરિયાત છે તો આપણે એ રીતે પ્રિઝમને સેટ કરીશું. સ્ટાર્ટ વોટર સર્ક્યુલેશન ફ્રોમ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બાથ ફોર મેઇન્ટેન કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો આપણે એ રીતે વોટર બાથની અંદર રાખવાનું છે લિક્વિડ કે જેથી ટેમ્પરેચર જે છે કોન્સ્ટન્ટ મેન્ટેન કરી શકાય. Place few drops of distilled water on the ground surface of the lower prism and clamp the prism. Focus the telescope eye on the crow's heads. તો આપણે ફોકસ આપણે પ્રિઝમ પર રાખવાનું છે. એ રીતે ટેલિસ્કોપ આઈ પીસ અને જે અંદર ટેલિસ્કોપ આઈ જે છે એની ઉપર આપણે ફોકસ રાખવાનું છે. રોટેટ ધ ઇન્ડેક્સ આર્મ until a colored band and fringe is observed through the telescope. Turn the compensating prism using the milled ring so that the colored band disappear and the sharp leaves design the field of view into light and dark regions. રિફ્લેક્ટોમીટર એ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમે રિયલી એ વસ્તુની અંદર જુઓ છો. તમે જ્યારે આંખની મદદથી એની અંદર રીડિંગ નોંધો છો એ પ્રમાણે એની અંદર કામ લાગે છે. તો એ તમે જ્યારે રૂબરૂ પ્રેક્ટિકલ કરો છો એ ટાઈમે વધારે તમને ઇન્ટરેસ્ટ રહે છે. એડજસ્ટ ધ ઇન્ડેક્સ આર્મ રોટેટિંગ ફોરવર્ડ બેકવર્ડ ટીલ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ ક્રોસ હેલ્સ કન્સિસ્ટ વિથ ધ બોર્ડર લાઇન. રીડ ધ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ. આપણે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ એની અંદર જે આપેલી છે એને આપણે વાંચી લેવાની. પછી કમ્પેર વિથ ધ ટેબ્યુલર સ્ટાન્ડર્ડ વેલ્યુ એટ ધ વર્કિંગ ટેમ્પરેચર. અને જે આપણે જે ટેમ્પરેચરે કામ કરી રહ્યા છીએ ટેમ્પરેચરને આપણે નોટ ડાઉન કરવાનું છે. ઇફ ધ મેઝર્ડ વેલ્યુ ઇઝ નોટ મેચિંગ. જો તમે જે વેલ્યુ મેઝર કરો છો એમાં મેચ ના થતી હોય સ્ટાન્ડર્ડ વેલ્યુ સાથે તો દેન ગીવ એપ્રોપ્રિએટ કરેક્શન ટુ ધ મેઝર વેલ્યુ ઓફ ધ અધર લિક્વિડ. તો આપણે બીજા લિક્વિડને સાદર કરી અને બીજા લિક્વિડની સાથે તમે એ વેલ્યુને મેઝર કરી શકો છો. ઓપન ધ પ્રિઝમ બોક્સ એન્ડ એલાઉ ઇટ ટુ ડ્રાય. આપણે પ્રિઝમ બોક્સને ઓપન કરી અને પછી આપણે એને ડ્રાય કરી લઈશું. પ્લેસ ફ્યુ ડ્રોપ્સ ઓફ ધ લિક્વિડ અંડર એક્ઝામિનેશન ઓફ ધ ગ્રાઉન્ડ ફેસ ઓફ ધ પ્રિઝમ એન્ડ ક્લેમ્પ ધ પ્રિઝમ. મેઝર ધ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ લિક્વિડ. પછી આપણે જે લિક્વિડ માટે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ મેઝર કરવા જઈ રહ્યા છીએ એને આપણે મેઝર કરી શકીશું. ડિટરમાઇન ધ ડેન્સિટી ઓફ ધ લિક્વિડ એટ ધ વર્કિંગ ટેમ્પરેચર. આપણે ત્યારબાદ આ રીતે ડેન્સિટીને મેઝર કરી અને જે આપણું ટેમ્પરેચર વર્ક છે એ પ્રમાણે આપણે લિક્વિડ સાથે એની કેલ્ક્યુલેશન કરીશું. કેરી આઉટ રેપ્લિકેટ મેઝરમેન્ટ એન્ડ રેકોર્ડ ધ મીન. આ પ્રમાણેનું રિફ્લેક્ટોમીટર જે છે કાર્ય કરે છે. એમાં જે આ છેડો જે તમને બતાવ્યો છે ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે. અહીંયા એને આપણે આર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ રીતે ક્લેમ્પ કરેલો છે જેને આપણે સી તરીકે લઈએ છીએ. પ્રિઝમ છે અહીંયા એને આપણે એ તરીકે ઓળખીએ છીએ. અહીંયા પ્રિઝમ બી છે. અહીંયા લાઇટ રેઝ થાય છે એટલે અહીંયા પ્રકાશના કિરણો આપણે એ રીતે આપણે બને ત્યાં સુધી રિફ્રેક્ટોમીટર જે છે એ પ્રકાશીય જગ્યામાં જ કાર્ય કરે છે. એ સિવાયમાં રીડિંગ મળતા નથી કેમ કે જે પ્રિઝમ છે એના ઉપર આ રાઇટ રેઝ પડવાના કારણે તમને અહીંયા આપણે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ જોવા મળે છે. અને આ પ્રમાણે અહીંયા મિરર રાખેલો હોય છે. તો આ પ્રમાણે રિફ્લેક્ટોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટ કાર્ય કરે છે. અહીંયા આપણે જે એક્સપેરિમેન્ટ કામ કરવા જઈ રહ્યા છીએ ડિટરમાઇન ધ સ્પેસિફિક એન્ડ મોલાર રિફ્લેક્શન ઓફ ધ ગિવન લિક્વિડ એ બી એન્ડ મિક્સર. એટલે આપણે એ અને બી એમ બે ટાઈપના મિક્સર લઈએ છીએ અને એ રીતે જે સી મિક્સર છે એ બે અને બંનેનો મિક્સ થઈએ છે. ત્રણેય માટે આપણે કેલ્ક્યુલેટ કરી અને પર્સન્ટેજ કમ્પોઝિશન નોંધવાના છે ત્રણેય મિક્સર માટે અને સ્પેસિફિક ઇન્ડેક્સ નોંધવાની છે. તો એના માટે આપણે કયા કેમિકલ્સની અને કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની રિક્વાયરમેન્ટ છે. તો સૌથી પહેલાં આપણે રિફ્લેક્ટોમીટર જોઈશે, સ્પેસિફિક ગ્રેવિટી બોટલ જોઈશે, વેઇટ બોક્સ જોઈશે, કોટન જોઈએ છે, આલ્કોહોલ, ઇથર અને જે લિક્વિડ્સ માટે આપણે મેઝર કરવા જઈ રહ્યા છીએ લિક્વિડની જરૂરિયાત છે. અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે પ્રોસિજર ફરી એકવાર જોઈએ. ટુ ફાઇન્ડ આઉટ ધ ડેન્સિટી ઓફ લિક્વિડ્સ. આપણે ડેન્સિટી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો ફર્સ્ટ ઓફ ઓલ વેઇટ ક્લીન એન્ડ ડ્રાય સ્પેસિફિક બોટલ. આપણે એક સ્પેસિફિક ડ્રાય બોટલ લઈશું એનું આપણે વેઇટ કરી લઈશું વિધાઉટ લિક્વિડ. એમાં લિક્વિડ આપણે નાખવાનું નથી અને પછી જે વેઇટ મળે છે એને આપણે W0 તરીકે ઓળખીશું. દેન ફિલ ઇટ વિથ વોટર. ત્યારબાદ આપણે એની અંદર વોટર કરી દઈશું એન્ડ ક્લોઝ ઇટ અને પછી એને બંધ કરી દઈશું. ડ્રાય ઇટ ફ્રોમ આઉટસાઇડ. વેઇટ ઇટ અગેન. પછી ત્યારબાદ આપણે એની અંદર વોટર ભરેલા ગ્રેવિટી બોટલનું વેઇટ કરીશું. નોટ ડાઉન ધ વેઇટ એટલે W. આ જે W0 વજન છે જે ખાલી ગ્રેવિટી બોટલનું છે, W જે છે પાણી ભરેલી બોટલનું છે. ત્યારબાદ ધેન વેઇટ ઇટ વિથ ધ ગિવન લિક્વિડ 1 by 1. આપણે જે લિક્વિડનું સ્પેસિફિક મેઝર કરવા જઈ રહ્યા છીએ સ્પેસિફિક ડેન્સિટી તો એ પ્રમાણે આપણે 1 by 1 ગ્રેવિટી બોટલની અંદર લિક્વિડ ભરી અને મેઝર કરીશું. ડ્રાય ધ બોટલ બિફોર ફિલિંગ.
એક વખત લિક્વિડ ભરી ગયા પછી આપણે બોટલને પરફેક્ટ ડ્રાય કરી અને ત્યારબાદ જ નેક્સ્ટ લિક્વિડ આપણે એની અંદર નાખવાનું છે. તો બને ત્યાં સુધી 2 કરતાં વધારે ગ્રેવિટી બોટલ હોય તો આપણે એ પ્રમાણે યુઝ કરી શકીએ છીએ. ફાઇન્ડ આઉટ ધ એક્સટ્રેક્ટ વેઇટ ઓફ ધ લિક્વિડ વોટર સ્પેસિફિકલી, ધેન કેલ્ક્યુલેટ ધ ડેન્સિટી ઓફ ધ લિક્વિડ બાય યુઝિંગ ધ ફોલોઈંગ ફોર્મ્યુલા. ફર્સ્ટ ઓફ ઓલ ટુ ફાઇન્ડ આઉટ ધ ડેન્સિટી ઓફ લિક્વિડ, તો આપણે એનો આ પ્રમાણે યુઝ કરી શકીએ છીએ. એ સિવાય અહીંયા આપણે ડેન્સિટી ઓફ લિક્વિડ મેઝર કરવા માટે પણ ડેન્સિટી ઓફ લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ લિક્વિડ ડિવાઇડેડ બાય વેઇટ ઓફ વોટર ઇન્ટુ ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર. તો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે આ પ્રમાણે રીડિંગ નોંધીએ છીએ કે ગ્રેવિટી બોટલને W0નું કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકાય એ પ્રમાણે બોટલ અને લિક્વિડ એનું વજન છે, WA છે, WB છે, એ પ્રમાણે WW, આ પ્રમાણે બધા જ રીડિંગ નોંધી અને આ પ્રકારની એક કાચની નાની બરણી જેવું તમને લાગે છે જેને આપણે ગ્રેવિટી બોટલ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે કે જે 10 mlની છે અહીંયા આ પ્રમાણે ઉપરનું ઢાંકણું તમે આ રીતે ખોલી શકો છો અને પછી એની અંદર જે લિક્વિડ કે જે વસ્તુ મેજર કરવાની છે આપણે એને આ રીતે મૂકી શકીએ છીએ. તો આ જે છે એને આપણે ગ્રેવિટી બોટલ તરીકે ઓળખીએ છીએ. ગ્રેવિટી બોટલ જે છે આ પ્રમાણે 10 mlની છે. આ જે ખાલી ગ્રેવિટી બોટલ છે એનું તમે આ પ્રમાણે ગ્રેવિટી બોટલની સાઇઝમાં ફેરફાર થઈ શકે છે. 25 mlની ગ્રેવિટી બોટલ પણ અવેલેબલ હોય છે. તો આ જે ગ્રેવિટી બોટલ છે એને આપણે બરાબર નીટ એન્ડ ક્લીન અંદરથી બહારથી બધેથી વ્યવસ્થિત ફિલ્ટર પેપરની મદદથી ડ્રાય કરી, ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી વ્યવસ્થિત ડ્રાય કરી અને ત્યારબાદ આપણે વેઇટ બેલેન્સ ઉપર એનું વજન કરી લઈશું અને એ જે વજન આવે છે એને આપણે W0 તરીકે નોંધીશું. તમે આ પ્રમાણે વેઇટ બેલેન્સની અંદર આ પ્રમાણે ગ્રેવિટી બોટલનું વેઇટ કરી અને જે વજન આવે છે એને આપણે W0 તરીકે અહીંયા નોંધી દઈશું. તો અહીંયા જે ગ્રેવિટી બોટલનું વજન આવે છે એ W0 છે. એ પ્રમાણે આ જ ગ્રેવિટી બોટલની અંદર અલગ અલગ અને જે W0 તમને અહીંયા જોવા મળે છે એ આ પ્રમાણે આપણે નોંધી દેવાનું. તમે અહીંયા જોઈ શકો છો કે 11.48 છે એ W0 અહીંયા આપણે નોંધીએ છીએ. એ પ્રમાણે અહીંયા લિક્વિડ એ તરીકે અહીંયા એટલે કે આલ્કોહોલ અથવા ઇથર આપણે લીધું છે તો અહીંયા આલ્કોહોલ એ લઈએ આપણે તો એનું આપણે ગ્રેવિટી બોટલની અંદર ભરીને વજન કરીએ. ત્યારબાદ ફરીથી ગ્રેવિટી બોટલ એકદમ નીટ એન્ડ ક્લીન કરી ડ્રાય કરી ત્યારબાદ એમાં WBનું વજન નોંધીએ છીએ અને બંનેને મિક્સ કરી અને ગ્રેવિટી બોટલમાં ભરી એ જે છે એને આપણે WC તરીકે નોંધીએ છીએ. ત્યારબાદ આપણે ગ્રેવિટી બોટલની અંદર ડિસ્ટિલ વોટર ભરી અને વજન કરીએ એ જે છે W તરીકે નોંધાય છે. ત્યારબાદ એના ઉપરથી આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ છીએ WA માઇનસ W0, WB માઇનસ W0, WC માઇનસ W0 અને WW માઇનસ W0. દરેકમાંથી ગ્રેવિટી બોટલનું જે વજન છે એને આપણે બાદબાકી કરી અને આ પ્રમાણે એની કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ. ત્યારબાદ અહીંયા જે આપણને ઓબ્ઝર્વેશન ટેબલ આપેલું છે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર જે ડેન્સિટી છે એ ડેન્સિટી અહીંયા આપણે મેજર કરવાની છે. તો અહીંયા જે ડેન્સિટી છે આ પ્રકારના કેલ્ક્યુલેશનની મદદથી અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે મેં તમને અગાઉ વાત કરેલી કે અહીંયા A ઇઝ ઇક્વલ ટુ નેટ વેઇટ ઓફ લિક્વિડ એનું જે વજન છે એ અહીંયા આપણે લીધેલું છે. એ કેલ્ક્યુલેશન આપણે કરી ચૂક્યા છીએ. ડિવાઇડેડ બાય નેટ વેઇટ ઓફ વોટર એ પણ આપણે કેલ્ક્યુલેશન કરી દીધેલી છે ઇન્ટુ ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર. ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર જે છે એ અહીંયા આપણે 1.16 જેટલી લીધેલી છે. તો એ કેલ્ક્યુલેશન કરી અને ત્યારબાદ આ ત્રણની જે કેલ્ક્યુલેશન છે ડેન્સિટી ઓફ A, B અને C એટલે A લિક્વિડ જે છે B લિક્વિડ છે અને બંનેનું મિક્સ કરીને જે લીધેલી છે એ ત્રણની કેલ્ક્યુલેશન આપણે આ પ્રમાણે કરેલી છે. તો એના ઉપરથી આપણને DA, DB અને DC ત્રણેયની કેલ્ક્યુલેશન એના ઉપરથી મળે છે. ત્યારબાદ જે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે એની તો ત્રણેયની જે રીડિંગ છે એ ત્રણેય રીડિંગ આપણે રિફ્લેક્ટોમીટર ઉપરથી નોંધીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને રિફ્લેક્ટોમીટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે છે મિરર છે તમે જોઈ શકો છો આપણે એકદમ પ્રકાશ હોય એ ટાઈપની જગ્યા ઉપર આપણે એને મૂકેલું છે. તો રિફ્લેક્ટોમીટરનો જે યુઝ આપણે કરીએ છીએ નીચે આ પ્રમાણે મિરર છે. આપણે રિફ્લેક્ટોમીટરનો યુઝ કરવાનો છે. જો આ આપણને મિરર દર્શાવે છે આ છે જે સરફેસ કે જ્યાંથી આપણને સોલ્યુશન આપણે કઈ રીતે મૂકવાનું તો અહીંયા તમને આપ્યું છે એ પ્રમાણે એક નાની કેપેલરી મદદથી સોલ્યુશન લેવાનું આ રીતે અને એ સોલ્યુશનને આ રીતે આ જે આપી છે એના વડે અંદર દાખલ કરવાનું. એ દાખલ થાય અને એના મદદથી અહીંયા તમને બે દેખાય છે જે એકમાં રીડિંગ છે અને એકમાં જે ચોકડીવાળું નિશાન દેખાશે તમને અંદર કે આના મદદથી જે ક્રોસ વાયર આવે એને ક્રોસ કરી અને એ આપણને નોંધવાનું. તો આપણને જોઈએ તો અહીંયા મૂક્યું હોય અને ક્રોસ વાયર ઉપરનો અને નીચેનો
બે સરખો થાય એ પ્રમાણે આપણે નોંધીએ તો અહીંયા જે આવે એ રીડિંગ આપણે નોંધવાનું. ધારો કે અહીંયા છે રીડિંગ કે 1.30 થી તો આપણને ચાલુ જ થાય એટલે આપણું રીડિંગ જે આવે કે ધારો કે 1.32 છે તો 1.32 અને ઉપરના જે કાપા હોય એને ગણવાના તો ઉપરના 3 કાપા છે એટલે 1.32 4 એ રીતે આપણને નોંધી શકીએ. પછી જે લિક્વિડ આપણે મૂક્યું હોય એને સાફ કરવા માટે આ જે નોખ હોય એના વડે આ ખોલી અને અહીંયા જે છે એના ફિલ્ટર પેપર અથવા કોટન વડે સાફ કરી આ રીતે અને પછી એને થોડી વાર રવા દઈ અને પછી આ રીતે આને બંધ કરવામાં આવે. એ રીતે સોલ્યુશન A, સોલ્યુશન B અને સોલ્યુશન C એ બંનેનું મિક્સર A અને B નું મિક્સર એટલે કે C એ આપણને અહીંયા મૂકી અને આપણે અહીંયા રીડિંગ લઈ શકીએ. આ પ્રમાણે રિફ્લેક્ટોમીટરની અંદર જે રિફ્લેક્ટો ઇન્ડેક્સ નોંધીએ છીએ એ આ પ્રમાણે આ જે લેન્સ છે એમાં તમને થોડું ઘણું અહીંયા કલરેશન પણ દેખાય છે અને આ જે લેન્સ છે એની અંદર આપણે રીડિંગને નોંધીએ છીએ. અહીંયા તમને એક નોર્મલ આડી લીટી અંદર દેખાય છે, રીડિંગ એની અંદર દેખાય છે. તો આ પ્રમાણે લેન્સની અંદર રીડિંગ આપણે નોંધીએ છીએ અને આ જે લેન્સ છે એ લેન્સની અંદર આપણને અહીંયા કલરેશન દેખાય છે. તો બંને લેન્સનો ઉપયોગ કરી અને આ સ્ક્રૂની મદદથી અહીંયા આ રીતે સેટ કરી અને એ રીતે આપણે રિફ્લેક્ટોમીટરની અંદર રિફ્લેક્ટિવ ઇન્ડેક્સને નોંધીએ છીએ. એ જે ઇન્ડેક્સ આપણે નોંધીએ છીએ અહીંયા આ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં તમે જોઈ શકો છો કે આ પ્રમાણે A માટે આ રીતે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ નોંધીએ છીએ, B માટે લગભગ 1.4 અને C માટે આ પ્રમાણેનું વેરિએશન લગભગ ત્રણેયમાં નોર્મલ વેરિએશન વાળી મળે છે. અને સ્પેસિફિક રિફ્લેક્શનને નોંધવા માટે આ પ્રમાણે અહીંયા n² - 1 ડિવાઇડેડ બાય n² + 2 × 1 ડિવાઇડેડ બાય d ડેન્સિટી આ રીતે એનો યુઝ કરી અને આ કેલ્ક્યુલેશનની મદદથી આપણે એની ગણતરી કરીએ છીએ. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે na² - 1 એ રીતે na² + 2 × d ડિવાઇડેડ બાય da 1 ડિવાઇડેડ બાય da. તો આ પ્રમાણે એની કેલ્ક્યુલેશન કરીએ એના ઉપરથી આપણને ra મળે છે. એ રીતે એ જે ra જે મળે છે એને આપણે અહીંયા નોંધેલો છે. તો આ જે ra અહીંયા મળે આપણને એ રીતે rb મળે છે અને rc મળે છે. ત્રણેયની કેલ્ક્યુલેશન આપણે આ સૂત્રની મદદથી ગણતરી કરી શકીએ છીએ જેને આપણે સ્પેસિફિક રિફ્લેક્શન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે લિક્વિડ A તરીકે CCl4 વાપર્યું છે, લિક્વિડ B તરીકે CHCl3 વાપર્યું છે અને લિક્વિડ C જે છે બેન્ઝીન તરીકે. અને અહીંયા તમે લિક્વિડ C તરીકે આ બંનેનું મિક્સચર પણ લઈ શકો છો. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મ ને બેન્ઝીન એ ત્રણ લિક્વિડનો આપણે યુઝ કરીએ અને અહીંયા ABC એમ ત્રણેય લિક્વિડ આપણે અલગ અલગ લીધેલા છે. અહીંયા એ બદલામાં તમે લિક્વિડ C તરીકે બંનેનું મિક્સચર પણ લઈ શકો છો. એના ઉપરથી પછી આપણે મોલાર રિફ્લેક્શન જે ગણતરી કરીએ છીએ એ ખાલી અહીંયા તમને જે R મળે જે સ્પેસિફિક રિએક્શન મળે છે રિફ્લેક્શન મળે છે એને આપણે મોલેક્યુલર વેઇટ સાથે કેલ્ક્યુલેટ કરી અને આ પ્રમાણે એના રીડિંગ લઈ શકીએ છીએ. તો એ માટેની જે કેલ્ક્યુલેશન છે આ પ્રમાણે આપણે મોલાર રિફ્લેક્શન જે છે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકાય. કે ધારો કે R એની અંદર અહીંયા જે 153.84 જે લીધેલું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટેનું મોલેક્યુલર વેઇટ છે એ રીતે આ ક્લોરોફોર્મ માટેનું છે અને આ બેન્ઝીન માટેનું છે 78.11. તો આ પ્રમાણે એની કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ.